वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજે જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધાએ ભગવાન સ્વામિનારાયણ જ્યારે સુરત પધાર્યા कार्तकवदी सप्तमी ने दिवस थी के माक्षर सुद द्वितीया पर्यंत तेनी किंचित लीलाओ जे छे ए आपणे श्रवण करी। भगवान स्वामीनारायण सप्तमी ने दिवसे सूरत पधार्या हता, त्यांथी लईने नवमी पर्यंतनी लीलाओ जे छे ए आपणे श्रवण करी। આજે કાર્તક વદ દસમ ને દિવસે શ્રીજી મહારાજે સુરતની અંદર જે લીલાઓ કરી હતી એ આપણે નિહાળીએ। નિત્યની જેમ પ્રાતઃકાલે ભગવાન સ્વામિનારાયણ બ્રહ્મ મુહૂર્તની અંદર ઉભા થાય છે અને નંદ સંતો સાથે ભારતની अतिशय पवित्र नदी एवी तापी नदी ની અંદર સ્નાન કરવા પધારે છે। સંતો ભક્તો સાથે સ્નાન કરી ઉતારે આવી પોતાની નિત્ય વિધિ પૂર્ણ કરી ભગવાન શ્રી હરિ પ્રાતઃકાલે પોતાના દર્શન કરવા માટે આવેલી જનમેદનીને પોતાના વચનામૃતનું પાન કરાવે છે। ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણે વડતાલની અંદર જે સુરતના હરિભક્તોને વચન આપેલું હતું કે અમે બધા સુરત પધારીને તમારા બધા મનોરથો પૂર્ણ કરશું, દરેકના ઘરે પધરામણી કરશું, એ વચન પ્રમાણે ભગવાન શ્રી હરિ દરેક હરિભક્તોના ઘરે ઘરે પધરામણી કરે છે। સુરતની અંદર એક આત્મારામ ભાઈ કરીને હરિભક્ત હતા, એકાંતિક હરિભક્ત હતા। જ્ઞાતિએ કરીને એવો દરજી હતા। આ એ જ આત્મારામ ભાઈ છે કે જેનું વર્ણન હરિલીલામૃતમની અંદર વિહારીલાલજી મહારાજે નવમા કળશની અંદર દ્વિતીય વિશ્રામની અંદર 35મી ચોપાઈથી કરેલું છે। આત્મારામભાઈ એ દરજીનું કાર્ય કરતા હતા અને દરજીના કાર્યની અંદર એટલા બધા કુશળ હતા કે એમના જેવા દરજી આ ધરાતલની ઉપર જોવા જઈએ તો કોઈ દેખાતું ન હતું। એક દિવસની વાત છે, એણે મનમાં સંકલ્પ કરેલો હતો કે મારે એક સુંદર મજાની ડગલી બનાવી શ્રીજી મહારાજને અર્પણ કરવી છે। હવે એ તો સુરત રહેતા હતા અને ભગવાન શ્રી હરિ તો દુર્ગપુર બિરાજતા હતા, તો માપ લેયા વગર ડગલી બનાવવી કેવી રીતના? પરંતુ ભગવાનની કૃપાથી આત્મારામ ભાઈ એ ગ્રહસ્થની અંદર રહેવા છતાં પણ એક સિદ્ધ જીવા હતા। તેઓ ધ્યાનની અંદર ભગવાન શ્રી હરિની મૂર્તિ ને ધારણ કરે છે
અને ભગવાન શ્રી હરિનું માપ લઈને, ધ્યાનની અંદર માપ લઈને એક સુંદર મજાની ડગલી બનાવે છે. ડગલી એટલી બધી સુંદર હતી કે એના વિવિધ પ્રકારની અંદર આભલાઓ જે લગાવેલા હતા તેને લઈને દરેક મનુષ્યનું એ ચિત્ત પોતા તરફ આકર્ષિત કરતી હતી. અને વળી પહેરનારા જે છે એ તો એટલા બધા સુંદર હતા કે એની સુંદરતાને લઈને એ ડગલી જે છે એ સુશોભિત થતી હતી. આત્મારામભાઈ ડગલી બનાવીને દુર્ગપુર પધાર્યા અને ભગવાન શ્રી હરિને ડગલી જે છે સમર્પિત કરી. ભગવાન શ્રી હરિએ ડગલી પહેરી. આ બાબતનું વર્ણન કરતા બિહારીલાલજી મહારાજ હરિલીલામૃતમ 9:2 ની અંદર પોતે કહે છે, પછી શ્યામે સભા સજી જ્યારે આવ્યો ત્યાં સુરતી સહી ત્યારે એનું નામ તો આત્મ રામ કરી જાણે તે ઉત્તમ કામ. ભક્તિ પુત્રનો ભક્ત અનન્ય જેના અંતરમાં નહીં અન્ય લાવ્યો તે એક ડગલી બનાવી કરી શ્રી હરિને ભેટ આવી. બૂટા બખિયા બનાવેલા એમાં જેમાં અદ્ભુતતા દિશે જેમાં ઘણા માસ કરીને પ્રયાસ પ્રેમે લાવેલો શ્રી હરિ પાસ. આ પ્રમાણે એ ડગલી જે છે એ બનાવીને લાવ્યા અને ભગવાન શ્રી હરિને સમર્પિત કરીને ભગવાન શ્રી હરિ એ ડગલી જે છે એ ધારણ કરે છે. હવે એવા સમયની અંદર ભાવનગરના દરબાર જે વજયસિંહ હતા એ વજયસિંહે ભગવાન શ્રી હરિને પોતાના ભાવનગરમાં આવવા માટે નિમંત્રણ આપ્યું. ભગવાન શ્રી હરિ એ જ ડગલી પહેરીને ભાવનગર પધાર્યા છે. વજયસિંહજીએ ભગવાન શ્રી હરિનું સમયું કાઢ્યું, ધામધૂમથી પોતાના દરબારની અંદર પધરાવ્યા, ભગવાનની સેવા પૂજા કરી. ને ભગવાન શ્રી હરિના શ્રી અંગની ઉપર આટલી સુંદર ડગલી જોઈને એ પણ આશ્ચર્ય પામી ગયા. તે વખતે આત્મારામભાઈ જે હતા એ પણ ભગવાન શ્રી હરિની સાથે ભાવનગર પધારેલા હતા. વજયસિંહ દરબાર જે હતા તેમણે વિચાર્યું કે આવી સુંદર ડગલી જે છે એ જો કોઈ મને બનાવીને આપે તો હું પણ ધારણ કરું. પોતાના રાજ્યની અંદર જેટલા પણ કુશળ દરજીઓ હતા એ બધાને બોલાવ્યા. આ વાત હરિલીલામૃતમની અંદર ભક્તો 9મા કળશની અંદર દ્વિતીય વિશ્રામમાં લખેલી છે. અને બધા જ દરજીઓને બોલાવી એમણે એ ડગલી બતાવી કે આવી ડગલી તમે અમને બનાવી આપો. પરંતુ બધા જ કારીગરોએ સ્પષ્ટ રૂપે મનાઈ કરી કે દરબાર આવી ડગલી અમારાથી નહીં બને. ત્યારબાદ ડગલી બનાવનારા આત્મારામભાઈને દરબારે પોતાની પાસે બોલાવી અને કહ્યું કે આવીને આવી ડગલી તમે મને બનાવી આપો, તમે જે કહો તેવું મૂલ્ય તમને આપવા તૈયાર છું. ત્યારે આત્મારામભાઈ કહે કે દરબાર એ તો પ્રેમથી બનાવેલી ડગલી હતી, એક વખત બની ગઈ, હવે અમારાથી ન બની શકે. બિહારીલાલજી મહારાજ આ ઘટનાનું વર્ણન કરતા હરિલીલામૃતમમાં લખે છે, ડગલી પૂરમાં વખણાની વાત તે તો વજયસિંહે જાણી, ત્યારે જોવાને ડગલી મંગાવી, કહ્યું પૂરના સૈયોને બોલાવી, આવી ડગલી મને કરી દેજો, મોહર 100 તેહનું મૂલ લેજો. પરંતુ આત્મારામભાઈ પણ જે છે એ એવી ડગલી બનાવવા માટે પુનઃ સક્ષમ ન થયા. ભક્તો, આવા આત્મારામભાઈ જે હતા, જે સુરતના હરિભક્ત હતા, તેના ઘરે ભગવાન શ્રી હરિ જે છે એ પધારે છે. આત્મારામભાઈના મનોરથોને પૂર્ણ કરે છે, એમની સેવાઓ જે છે એ સ્વીકારે છે
અને પછી ભગવાન શ્રી હરિ ગોવિંદભાઈ નાય નામના હરિભક્તને ત્યાં પધારે છે. આ ગોવિંદભાઈ નાય જે હતા એ બહુ જ સાધારણ સ્થિતિના હતા ભક્તો. જ્યારે પ્રાતઃકાળે સભા ભરાયેલી હતી ત્યારે ગોવિંદભાઈએ વિનંતી કરેલી ભગવાન શ્રી હરિને કે પ્રભુ આપ શ્રી અમારા ઘરે પધારો. અને ભગવાન શ્રી હરિ એનો ભાવ જોઈ એમને કહ્યું કે અવશ્ય અમે તમારા ઘરે પધારશું. ત્યાર પછી ગોવિંદભાઈ ઘરે ગયા હતા અને પોતાની સ્થિતિ પ્રમાણે એમણે બધી તૈયારીઓ કરી લીધી હતી. ભગવાન શ્રી હરિ એમના ઘરે પધાર્યા. ગોવિંદભાઈએ ભગવાન શ્રી હરિનું સ્વાગત કર્યું, એમના ચરણ જે હતા તે પખાડ્યા. અને એ વખતે એમ કહેવાય છે કે ગોવિંદભાઈએ કાંસાની થાળીની અંદર શ્રીજી મહારાજને માટે ઘી અને કેળા અને રોટલી જે બનાવેલી હતી એ પીરસી હતી. ભગવાન શ્રી હરિ પણ સ્નાનાદિ ક્રિયા કર્યા વગર જેમ સબરીના બોર આરોગે છે અને વિદુરજીની ભાજી જેમ આરોગે છે તેમ ગોવિંદભાઈની આજે અલ્પ સામગ્રીને પણ 56 ભોગની જેમ ગ્રહણ કરવા લાગ્યા. ભક્તો, આ કાંસાની થાળીની અંદર જે ગોવિંદભાઈ જે સામગ્રી અર્પણ કરે છે અને ભગવાન શ્રી હરિ એ ગ્રહણ કરે છે, કાંસાની થાળી આજે પણ એના વંશોજોની પાસે સુરક્ષિત છે. અને ગોવિંદભાઈએ કોષાળની અંદર જઈને ભગવાન શ્રી હરિની જે સેવા કરેલી, ભગવાન શ્રી હરિની દાઢી અને એમના જે વાળ હતા એ કાપેલા હતા, ત્યારે ભગવાન શ્રી હરિએ એના પર રાજી થઈને એને શિખા આપેલી હતી. પોતાની શિખા મસ્તક પર હતી. એ શિખા આજે પણ ગોવિંદભાઈના વંશોજોની પાસે સુરક્ષિત છે. આ અમે દર્શન કરી આવેલા છે. ગોવિંદભાઈ શેઠના વંશોજો આજે પણ ચંદુલાલ શેઠની શેરીમાં મહાદેવનું મંદિર આવેલું છે, એની બરાબર સામે ઉપર બીજે માળે રહે છે. પરંતુ આજે બધા જ લોકો જે છે એ અમેરિકા શિફ્ટ થઈને રહ્યા છે, એટલે કાંસાની થાળી અને એ શિખા પણ અત્યારે અમેરિકા બિરાજે છે. એમાં એમના જે એક દીકરા હતા જિગ્નેશભાઈ કરીને, એ તો અમારા મંડળના હતા. એમણે અમને એ બંને વસ્તુના દર્શન કરાવેલા હતા. આજે પણ એમની પરંપરાની અંદર એમનો જે વ્યવસાય હતો એ વ્યવસાયને એના વંશોજોએ જાળવી રાખેલો છે ભક્તો. તો આવા એ ગોવિંદભાઈ જેમના હૃદયની અંદર વિદુરજીના જેવો અને સબરીજીના જેવો ભાવ હતો, એ ગોવિંદભાઈના ઘરે ભગવાન શ્રી હરિ પધારેલા હતા અને ગોવિંદભાઈના બધા જ મનોરથો પૂર્ણ કરેલા હતા. આટલા બધા કૃપા નિધાન ભગવાન શ્રી હરિ છે. લહેરી લહેરમાં આવી ગયો એમ કહેવાય છે. પૂર્વે રામકૃષ્ણાદિક અવતારો જે ભગવાનના થયા, એમાં કૃષ્ણ અવતારની અંદર તો ભગવાન શ્રી હરિ 11 વર્ષ અને 52 દિવસ પર્યંત વ્રજની અંદર રોકાયા હતા. અને તે વખતે સામાન્યમાં સામાન્ય વ્યક્તિએ પણ ભગવાન શ્રી હરિની સેવા પૂજા બધું જ કરેલું હતું. પરંતુ ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ દ્વારકાના રાજા થયા હતા. એટલે રાજાની પાસે તો ભાઈ કોઈનાથી સેવા પૂજા કરવા માટે જવાય નહીં. તે જ પ્રમાણે રામા અવતારની અંદર તમે જુઓ, રામા અવતારની અંદર પણ ભગવાન શ્રી હરિ અયોધ્યાના રાજા બન્યા એ પહેલા 14 વર્ષ પર્યંત વનની અંદર રહ્યા હતા. અને વનની અંદર સામાન્યમાં સામાન્ય લોકો ભગવાનની પૂજા છે, સેવા છે, બધું કરી ચૂકેલા હતા. પરંતુ પછી
પછી ભગવાન શ્રી રામ જે છે એ અયોધ્યાના રાજા થયા. રાજા થયા એટલું જ નહીં, સમસ્ત ધરાતલના એ ચક્રવર્તી સમ્રાટ થયા હતા. અને આ ચક્રવર્તી સમ્રાટ જે થયા પછી સામાન્યમાં સામાન્ય વ્યક્તિ ભગવાન શ્રી હરિ પાસે જઈ નહીં શકે. પરંતુ સ્વામિનારાયણ અવતારની અંદર તમે જુઓ, ભગવાન જે સમયે પ્રગટ થયા ત્યાંથી લઈને અંતર્ધાન થયા પર્યંત જે છે ત્યાં લગીન સામાન્યમાં સામાન્ય વ્યક્તિથી લઈને મોટામાં મોટા વ્યક્તિ ભગવાન શ્રી હરિની પાસે જઈ શકતા હતા, એમની સેવા કરી શકતા હતા, એમની પૂજા કરી શકતા હતા. આને જ કહેવામાં આવે સૌલભ્ય ગુણ. પૂર્વે જે અવતારો થયા તેની અંદર પણ સૌલભ્ય ગુણ હતો, પરંતુ આ અવતારની અંદર ભગવાને આ સૌલભ્ય ગુણ જે છે એ ઘણો બતાવેલું છે. આ વાતને નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશની અંદર પણ ઉલ્લેખેલી છે. અને આ પ્રમાણે એનો ઉલ્લેખ કર્યા બાદ નિષ્કુળાનંદ સ્વામી અંતે લખે છે કે આવ્યા નથી ને આવશું ક્યાંથી, લહેરી લહેરમાં આવી ગયા, આવા શબ્દો લખે છે. એનું કારણ કે આ વખતે ભગવાન જે હતા એ ભક્તોની ઉપર બહુ રાજી થઈ ગયા છે. સામાન્યમાં સામાન્ય વ્યક્તિ અને મોટામાં મોટા વ્યક્તિ પણ જે છે એ ભગવાનની સેવા પૂજા બધું કરી શકેલા હતા. એટલે માટે નિષ્કુળાનંદ સ્વામી આવા શબ્દો લખેલા. આ શબ્દો જે છે તેને કેટલાક અણસમજુઓ જે છે એ પોતાની અજ્ઞાનતાને લઈને એનો બીજો અર્થ કરે છે, પરંતુ એ પુરુષોત્તમ પ્રકાશના અગાળ પછાડના પ્રકરણો એ લોકો વાંચતા નથી અને વચ્ચેથી આ એક વસ્તુ, એક પંક્તિ આવ્યા નથી ને આવશું ક્યાંથી એ ઉઠાવીને એના ગલત અર્થ કરે કે ભગવાન સ્વામિનારાયણ હવે આવ્યા નથી ને હવે આવવાના પણ નથી. તો એ લોકોને કહેવાનું, ભક્તો એ આવ્યા નથી ને આવશું ક્યાંથી એ પંક્તિનો જો તમે બીજી રીતના અર્થ લેવ ને તો તમને પણ હવે પછી ભગવાન લેવા માટે ક્યારેય પણ આવે નહીં. કારણ કે એક જ વખત આવ્યા, હવે પછી આવવાના નથી, એવો અર્થ થઈ જાય. પરંતુ એ પુરુષોત્તમ પ્રકાશ જે છે તેના પ્રકરણોને તમે વાંચો અને પછી જો એનો અર્થ કરો તો ખબર પડે કે ભગવાને આ વખતે આ અવતારની અંદર કેટલી પુષ્ટિ બતાવેલી છે. જે પૂર્વે અવતારોની અંદર એટલી પુષ્ટિ નથી બતાવી, એટલી પુષ્ટિ જે છે એ આ અવતારની અંદર પ્રગટ થયેલી છે. એટલે મુક્તાનંદ સ્વામી કહે છે કે આ અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી, મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી. કહેવાનો તાત્પર્ય આ છે ભક્તો. આ પ્રમાણે ગોવિંદભાઈના ઘરે પધરામણી કર્યા બાદ ભગવાન શ્રી હરિ ભાણા ભક્તને ત્યાં પધરામણી કરવા માટે પધારે છે. ભક્તો આ ભાણા ભગત જે છે ને એ ભાણા ભગતનો પ્રસંગ જે છે એ અવલોકન કરવા યોગ્ય છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીની અંદર 151માં પ્રકરણની અંદર પરચા પ્રકરણમાં આ ભાણા ભક્ત જેનું એક નામ ભગુભાઈ પણ હતું એનો પ્રસંગ જે છે એનો ઉલ્લેખ કરેલો છે. આમ જોવા જાય તો એનું નામ ભગુભાઈ છે, પરંતુ સત્સંગની અંદર એ ભાણા ભગત તરીકે ઓળખાય છે. આ ભાણા ભગત જે હતા એને ભગવાન સ્વામિનારાયણ પર એટલો બધો વિશ્વાસ કે જેની કોઈ વાત નહીં. એવો વ્યવસાયની અંદર એવું કાર્ય કરતા હતા કે તમે લોકો જો એમનો વ્યવસાય જાણો ને તો તમે પણ એમ વિચારો કે આ વ્યક્તિની ક્યારેય પણ મુક્તિ ન થાય. વ્યવસાય એવો હતો કે સુરતની અંદર એ 2-3 જણાને અંદર અંદર લડાવે અને પછી એ બંને વચ્ચે પાછું સમાધાન કરાવે અને સમાધાન કરીને જે પૈસા પેલા લોકો આપે એ પૈસાથી પોતાની આજીવિકા ચલાવતા હતા. આખા સુરતની અંદર ભાણા ભગત એટલે કે ભગુ ભગત જે છે પ્રખ્યાત કે આ વ્યક્તિ લોકોને લડાવે છે અને લડાવ્યા બાદ
એમાંથી જે પૈસા પ્રાપ્ત થાય એનાથી આજીવિકા ચલવે. લોકો કહે કે ભગુ ભાણા કોટી કોટી નરકથી પણ તારો છુટકારો થશે નહીં. ત્યારે ભગુભાઈ કહેતા હતા કે એવું બની જ નહીં શકે. ભલે મારી કરણી આવી છે, પરંતુ મારા આરાધ્ય દેવ, મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ ભક્તોની કરણીની ઉપર જોતા નથી. એમનો હું આશ્રિત છું. એ મારી કરણીની સામું ક્યારેય ન જોશે. મને અવશ્ય અંતકાળે વિમાન લઈને એ લેવા આવશે. ત્યારે બધા કહેતા હતા કે ભગા, જ્યારે તારા સ્વામી વિમાન લઈને આવે ને ત્યારે અમને કહેજે, અમે લોકો પણ ચડી જશું. આ પ્રસંગનું વર્ણન કરતા નિષ્કુળાનંદ સ્વામી પોતે કહે છે, વળી ભક્ત એક ભગુ નામ, તેને જાણે તે સગડું ગામ. લીએ પારકી વડ વેડ્ય વેચાતી, કરે નિત્ય કમાણી તે માંથી. કહે સહુ છે કજિયા દાર, મુવા પછી જાશે જમ દ્વાર. પણ ભગુને ભરોસો ભારી, નાથ નહીં જુવે કરણી અમારી. એમને વચન હતું મારા જનને અંતકાળે જરૂર મારે આવવું. આજે ભગવાન સ્વામિનારાયણનું વચન છે, એમનો ભરોસો બહુ ભારી હતો ભક્તો. એટલે બધાને કહેતા હતા કે ભલે અમે ગમે તેવા છીએ, પરંતુ અંતકાળે ભગવાન મને લેવા માટે અવશ્ય આવશે. અને સમય થયો એમના દેહનો, એટલે ભગવાન સ્વામિનારાયણ એને લેવા માટે આવે છે. આ ઇતિહાસ જે છે ભક્ત ચિંતામણીની અંદર 151માં પ્રકરણમાં લખાયેલો છે ભક્તો. સમસ્ત સુરતની અંદર રહેનારા બધા જ હરિભક્તો તથા બીજા જે ઇતર સંપ્રદાયના હતા એ બધાને દર્શન થાય છે કે ભગવાન સ્વામિનારાયણ હાથી, ઘોડા ઇત્યાદિક લઈને, પોતાની સાથે અનેકો પાર્ષદ લઈને ભગુભાઈને લેવા માટે આવેલા છે. ભગુભાઈને કહે કે ભગુ ચાલ બેસી જા, હું તને લેવા માટે આવેલું છું. ભગુભાઈ વિમાનમાં બેસતા પહેલા બધાને કહે છે કે કોઈ આવવું છે અક્ષરધામની અંદર? જે આવવું હોય તે આ વિમાનમાં બેસી જાય, પરંતુ કોણ આવવાનું? અંતે ભગુભાઈ એકાકી એ વિમાનમાં બેસીને ભગવાનના ધામમાં જાય છે. આને કહેવામાં આવે છે વિશ્વાસુ ભક્ત. ગીતાર્થ સંગ્રહની અંદર યામુનાચાર્ય જે છે એ ગીતાના અર્થોને સંગ્રહે છે અને એના પર વેદાંત દેશિક આચાર્ય જે રામાનુજ સંપ્રદાયના હતા, જે આપણી ગુરુ પરંપરાની અંદર છે, તેમણે એના પર વિસ્તૃત ટીકા લખેલી. એની અંદર સ્પષ્ટ રૂપે એમણે પ્રતિપાદન કરેલું છે કે શરણાગતિના જે 6 અંગ જે છે એ 6 અંગની અંદર ભગવાનનો મહાવિશ્વાસ જે કેળવવો એ સૌથી મહત્વની વાત છે. જે વ્યક્તિને ભગવાનનો મહાવિશ્વાસ પ્રાપ્ત થઈ ગયો ને એ વિશ્વાસની અંદર કોઈ પણ જાતનો સંશય નથી, તો એ વ્યક્તિ એના જીવનની અંદર ગમે એટલા પાપ કરેલા હશે, એ ભગવાન શ્રી હરિના ચરણારવિંદને અવશ્ય પામશે, પામશે ને પામશે. એટલે શરણાગતિના જે 6 લક્ષણ છે, ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવું, ભગવાનની પ્રતિકૂળ ક્યારેય પણ વર્તવું નહીં, ભગવાનની હંમેશા પ્રાર્થના કરતા રહેવું, પોતાના આત્માનું દાન જે છે એ ભગવાનને અર્પણ કરી દેવું, ભગવાનનો મહાવિશ્વાસ રાખવું અને પોતાને અસમર્થ સમજવું. આ 6 જે લક્ષણ કહેવાય, એ 6 લક્ષણની અંદર સૌથી મહત્વનું કોઈ લક્ષણ હોય તે ભગવાનનો મહાવિશ્વાસ કેળવવો એ છે ભક્તો. ને આવો વિશ્વાસ જે છે એ આ ભગુભાઈએ કેળવી લીધેલો હતો. એ જાણતા હતા કે મારી કરણી ખરાબ છે, પરંતુ મારા સ્વામીનો મને વિશ્વાસ છે, એમનો હું શરણાગત છું. એમણે મને વચન આપેલું છે કે મારા જનને મારે અંતકાળે જરૂર આવવું. એ વચન આવ્યું છે, એટલે વચન પ્રમાણે મારા આરાધ્ય દેવ જે છે એ મને લેવા માટે આવશે. અને ભગવાન શ્રી હરિ પધાર્યા અને ધામમાં લઈ ગયા. આ બાબતની ચર્ચા કરતા નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી
151માં પ્રકરણની અંદર 47 થી 50મી ચોપાઈની અંદર પોતે લખે છે, લોભી લંપટ છું હું હર રામી, પણ નહીં તજે મુજને સ્વામી, એવો ખરો વિશ્વાસ તે દલે, ન ભજે બીજાને કોઈ પડે, એમ વીતી ગયા બહુ દન, આવી અવધિ તજીયું તન, આવ્યા તેડવવા પોતે મહારાજ, લાવ્યા રથ એક ભગુ કાજ, તેણે હસ્તી જુત્યા જન જોઈ, પામ્યા આશ્ચર્ય તે સહુ કોઈ, કહે માહો માહી એમ વળી, આવી વાતન દીથી સાંભળી, હસ્તી રથ દીઠો ડંગે આજ, ચાલ્યા ભગુને તેડી મહારાજ, હુવા દર્શન જન બહુને, થયો પરચો જાણાયો સહુને. આ પ્રમાણેનો પરચો જે છે એ ભગુભાઈને ભગવાન શ્રી હરિએ આપેલો હતો. આટલા બધા વિશ્વાસુ હરિભક્ત હતા એ ભક્ત, અને આવા વિશ્વાસુ હોય ને એની પાસે તો ભગવાન શ્રી હરિ જે છે એ પણ નતમસ્તક થઈ જાય છે. ભગુભાઈને લઈને ભગવાન શ્રી હરિ ભગવત ધામ પધાર્યા. એવા ભગુભાઈ જેનું વર્ણન સંપ્રદાયના માન્ય પ્રબંધોની અંદર છે. આ પ્રસંગનું વર્ણન હરિલીલા કલ્પતરુની અંદર પણ રઘુવીરજી મહારાજે કરેલું છે. 12મા સ્કંધની અંદર આ વાત લખાયેલી છે. તો એવા ભગુભાઈ જે હતા તેના ઘરે પણ શ્રીજી મહારાજ પધારેલા છે. એમને પણ પોતાની સેવાનું, પોતાના દર્શનનું, પોતાના સ્પર્શનું સુખ આપેલું છે ભક્તો. અને ત્યારબાદ ભગવાન શ્રી હરિ બીજા ઘણા હરિભક્તોને ત્યાં દિવસ દરમિયાન પધરામણી કરે છે. બધા જ હરિભક્તોના મનના મનોરથ પૂર્ણ કરે છે અને પુનઃ પાછા પોતાના ઉતારે અરડેસરભાઈ કોટવાલની વાડીની અંદર આવે છે. સંધ્યા સમયે પોતાના નિત્ય કર્મ પૂર્ણ કરી ભગવાન જે છે એ થાળ ગ્રહણ કરે છે. આજે સુરતી ભક્તોએ ભગવાન શ્રી હરિ માટે ચૂરમાના લાડુની રસોઈ આપેલી હતી. ભગવાન શ્રી હરિ પ્રેમથી એ ગ્રહણ કરે છે. ત્યારબાદ સંતો ભક્તોને ભગવાન શ્રી હરિ પીરસવા માટે આવે છે. બધાને પીરસી ખૂબ તૃપ્ત કરે છે. સિંહ ગર્જના કરાવી હાથ પ્રક્ષાલન કરી ભગવાન શ્રી હરિ સભાની અંદર બિરાજમાન થાય છે. ઘણી મોડે પર્યંત સભા જે છે ચાલે છે. એમાં એ અલૌકિક જે વેદોના ગૂઢ રહસ્યો જે છે તેની વાત ભગવાન શ્રી હરિ કહે છે. અને ત્યારબાદ સભાની સમાપ્તિ કરી ભગવાન શ્રી હરિ ઉતારે પધારે છે અને શાંતિથી પૂડી જાય છે. આ પ્રમાણે સુરતની અંદર કારતક વદ 10મીને દિવસે આ પ્રમાણેની લીલા ભગવાન સ્વામિનારાયણે કરેલી હતી. સુરતના હરિભક્તો જે છે એ પ્રેમી હરિભક્તો છે ભક્તો. અને આ પ્રેમી હરિભક્તોએ પોતાનું તન છે, મન છે અને ધન છે બધું જ ભગવાન શ્રી હરિના ચરણની અંદર ન્યોછાવર કરી દીધેલું હતું. ભગવાન માટે એ લોકો પાગલ હતા, વિશ્વાસુ હતા. અને એના પ્રેમને જોઈને ભગવાન શ્રી હરિ પણ ગદગદ થઈ ગયા હતા. જે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે, સ્વતંત્ર છે, જે કાળ માયાના નિયંતા છે, જેને કોઈ બાંધી શકતું નથી, એવા એ પરમાત્મા જે છે આ સુરતી હરિભક્તોના પ્રેમથી એને બંધનમાં આવી ગયા હતા ભક્તો. આ પ્રકારનો પ્રેમ સુરતના હરિભક્તોનો ભક્તો શાસ્ત્રોની અંદર લખાયેલો છે. માટે ક્યારેય પણ સુરતી હરિભક્તો પોતાને ક્યારેય ન્યૂન ન સમજતા. તમારી પ્રેમ રૂપે દોરીથી એ ભગવાન જે છે એ બંધાઈ ગયા હતા. આ પ્રમાણે સુરતની અંદર કારતક વદ 10મને દિવસે જે ભગવાન શ્રી હરિએ લીલા કરેલી હતી એ લીલા પૂર્ણ થાય છે. હવે પછીના પ્રવચનની અંદર કારતક વદ એકાદશીને દિવસે ભગવાન સ્વામિનારાયણે જે લીલા કરી હતી તે લીલાને આપણે શ્રવણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ.